અલગ અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાના બનાવટી માર્કશીટ તથા સર્ટીઓ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડ આચરતા એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી પોલીસ આણંદ 18/6/2024 રોજ પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને બાતમી મળેલ કે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલા કૃષ્ણ સફર કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલ દુકાન નંબર 402 માં એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરસીઝમાં અમદાવાદના સિદ્દીક શાહ નામના વ્યક્તિ વિદેશ જવા ઈચ્છતા ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી વિદેશના વિઝા મેળવી વિદેશ મોકલી આપવાની ઓફિસ ચલાવે છે। બાતમીવાળી જગ્યાએ રેડ કરતા અલગ અલગ રાજ્યની યુનિવર્સિટીની માર્કશીટ મળી આવેલ તથા એક લેપટોપ 2 મોબાઈલ કુલ કિંમત મળી 95,000ના મુદ્દા માલ સાથે આરોપીને પકડી પાડી વધુ તપાસ અર્થે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ વધુ તપાસ તેઓને નાગરિકોને વિદેશ મોકલવાનું કમ્પાઉન્ડ ચાલતું હોવાની હકીકત મળેલ હોય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જી.જી. જસાણી સાહેબે એસઓજીને આ બાબતે જરૂરી સૂચના આપેલી, જેનું અનુસંધાને એસઓજીના પીઆઈ જીગર પટેલ તથા પીએસઆઈ વાઘેલા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। તારીખ 18/6/2024ના રોજ એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરત તથા જયદીપને બાતમી મળેલ કે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ કૃષ્ણા સફર કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલ એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની કન્સલ્ટન્સીની અંદર સિદ્દીક શાહ નામનો વ્યક્તિ કન્સલ્ટન્સી ચાલુ કરી અને નાગરિકોને વિદેશ મોકલવાનું કમ્પાઉન્ડ ચાલતું હોવાની હકીકત મળેલ હોય જે આધારે પંચો સાથે સદર જગ્યાએ રેડ કરતા આ સિદ્દીક શાહના કબજાવાળી ઓફિસમાંથી કુલ 90 જેટલી અલગ અલગ માર્કશીટો મળી આવેલ છે। આ તમામ માર્કશીટો બાબતે પૂછપરછ કરતા આ તમામ માર્કશીટો બનાવટી હોવાનું હકીકત તેને જણાવેલ છે। આ માર્કશીટની અંદર ન્યૂ દિલ્હી સ્કૂલ બોર્ડના 10 જેટલી માર્કશીટ, સરદાર પટેલ યુનિવર્સિટીની 34, મહારાષ્ટ્ર બોર્ડની 6, એમપીસી કોલેજ અમરાવતી મહારાષ્ટ્રની 2, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી મહારાષ્ટ્રની 9, એમએસ યુનિવર્સિટી વડોદરાની 13, પંજાબ બોર્ડની 3, હરિયાણા બોર્ડના 5, કુરુક્ષેત્ર યુનિવર્સિટી હરિયાણાની 6, હરિયાણા સ્ટેટ બોર્ડના 1, સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલ યમુનાનગર દિલ્હીની 1 મળી કુલ 90 જેટલી માર્કશીટો મળી આવેલ છે। આ વ્યક્તિ પાસેથી એક લેપટોપ તથા 2 મોબાઈલ કબજે કરવામાં આવેલ છે। આ ગુનામાં મોડસ ઓપરેન્ડી એવી છે કે આ વ્યક્તિ છેલ્લા 8 મહિનાથી સદર જગ્યાએ કન્સલ્ટન્સી સ્ટાર્ટ કરી યુકે, કેનેડા તથા અમેરિકાના વિઝાનું કામ કરતો હતો। એ દરમિયાન કોઈ પણ વ્યક્તિને જેની પાસે 10મા ધોરણની, 12મા ધોરણની અથવા તો ડિગ્રીની કોઈ માર્કશીટ ન હોય તો એ માર્કશીટ ડુપ્લિકેટ બનાવવા માટે એ દરેક કસ્ટમર પાસેથી 2 લાખ રૂપિયા કરતાં વધારે એમાઉન્ટ લેતો હતો અને તે પૈકીની અમુક ભાવિન પટેલ જે અમદાવાદનો જે પકડવાનો બાકી છે અને મેહુલ રાજપૂત જે વડોદરાનો છે જે પકડવાનો બાકી છે એ બંને વ્યક્તિઓને આ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપતો હતો। તે પૈકી તેઓને 60,000થી લઈ અને 50,000 સુધીની એમાઉન્ટ પણ આપતો હતો અને આ તમામ રેકેટ કરી અને જે પણ સ્ટુડન્ટ હોય અથવા તો નાગરિક હોય જેને જે પ્રમાણેની સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવી વિઝા પ્રોસેસ કરી અને નાગરિકોને આ રીતે વિદેશ મોકલવાનું કૌભાંડ આચરતા હોવાની હકીકત હાલ સુધીની તપાસ દરમિયાન જણાવેલ છે। સર અત્યાર સુધી સર કેટલા લોકોને એણે વિદેશમાં મોકલ્યા? હાલ સુધી ગઈકાલે જ રેડ કરવામાં આવેલી છે અને હાલ સુધીની ઇન્ટ્રોગેશન દરમિયાન અત્યારે મેં આપણે જે હકીકત કહેલી છે એ મુજબની હકીકત જણાવેલ છે। આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ તમામ મુદ્દાઓ બાબતે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવનાર છે। વિદ્યાનગર માર્કશીટ કૌભાંડ ને આ માર્કશીટ કૌભાંડ આ ડુપ્લિકેટ એમાં કંઈક તાર મળે છે? ના, એમાં સંડોવાયેલા આરોપીઓ પણ અલગ હતા અને આ આરોપીઓ પણ અલગ છે અને અલગ મોડેસ ઓપરેન્ડીથી કામ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે।